નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, 30 એપ્રિલ 2025ના રોજ અક્ષય તૃતીયા પર સોનું ચાંદી ખરીદો કે ન ખરીદો, પરંતુ આ એક 5 રૂપિયાની વસ્તુ ઘરે જરૂર લાવજો। આ તમારી રાતોરાત કિસ્મત પણ બદલી શકે છે। અને તમે અક્ષય તૃતીયાના દિવસે કે તમે પહેલા આ વસ્તુ ઘરે લાવો છો તો તમારી કિસ્મત સોનાથી પણ વધુ ચમકવા લાગશે। પંચાંગ મુજબ વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા 29 એપ્રિલ 2025ના રોજ સાંજે 5:31 શરૂ થશે અને 30 એપ્રિલે 2025ના રોજ બપોરે 2:12 સુધી રહેશે। ઉદયા તિથિના આધારે અક્ષય તૃતીયા 30 એપ્રિલે ઉજવાશે। આને ઉનાળાની ધનતેરસ પણ કહેવાય છે। પ્રભુ કહે છે કે વૈશાખ જેવો કોઈ મહિનો નથી, સતયુગ જેવો કોઈ યુગ નથી, વેદ જેવું કોઈ શાસ્ત્ર નથી અને ગંગા જેવું કોઈ તીર્થ નથી। એ જ રીતે અક્ષય તૃતીયા જેવી બીજી કોઈ તિથિ જ નથી। આ ક્યારેય નાશ ન પામે તેવી તિથિ છે, જેને સ્વયં સિદ્ધ મુહૂર્ત કહેવાય છે। શાસ્ત્રોમાં અસંખ્ય મુહૂર્તનો ઉલ્લેખ છે, જેમાં પંડિત કે જ્યોતિષની સલાહ વિના આ દિવસે શુભ કાર્યો કે સોળ સંસ્કાર કરી શકાય છે। ચૈત્ર શુક્લ પક્ષની પ્રતિપદા એટલે ગુડી પડવો, બીજું છે વિજયાદશમી, ત્રીજું છે અક્ષય તૃતીયા એટલે અખાત્રીજ અને ચોથું છે કાર્તિક શુક્લ પ્રતિપદાનો અડધો ભાગ। આ તિથિઓ પર સૂર્ય અને ચંદ્રમા પોતાની ઉચ્ચ રાશિઓમાં હોય છે। આ જ તિથિઓથી સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગની શરૂઆતની ગણના થઈ। આને ચિરંજીવી તિથિ પણ કહેવાય છે, ખાસ કરીને અખાત્રીજને કારણે કે આ દિવસે અષ્ટ ચિરંજીવીઓમાંથી એક ભગવાન પરશુરામનો જન્મ થયો હતો। તો મિત્રો, આજે અમે આ ખાસ વિડીયોમાં એક એવી વસ્તુ જણાવશું કે જે તમારી કિસ્મતને સંપૂર્ણપણે બદલી શકે છે અને તમે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ પણ બની શકો છો। તો મિત્રો, આ માહિતીને અંત સુધી જરૂર જોજો, નહીં તો આખી જિંદગી પછતાશો। અક્ષય તૃતીયાના દિવસે સોનું ચાંદી ખરીદો કે ન ખરીદો, પરંતુ જ આ એક વસ્તુ ઘરે જરૂર લાવજો અને તમારી કિસ્મત ચમકાવજો। આ નાની વસ્તુ છે, જે 2 કે 5 રૂપિયાની વસ્તુ છે, તેને ઘરે લાવવાનું નહીં ભૂલતા, નહીં તો આખી જિંદગી આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે। જો તમે ધનની વર્ષા, માતા લક્ષ્મીનું આગમન અને 33 કરોડ દેવી દેવતાઓની કૃપા ઈચ્છો છો તો આ વિડીયોને એક લાઇક કરીને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મિત્રો, ધર્મની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ અનેક અવતાર લીધા, જેમાં નરનારાયણ, હયગ્રીવ અને પરશુરામ જેવા પવિત્ર અવતાર આ દિવસે પ્રગટ થયા હતા। આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા, વ્રત, ઉપાય અને દાન કરવાથી દરિદ્રતા દૂર થાય છે, કૌટુંબિક સમૃદ્ધિ આવે છે અને ધનની કમી સમાપ્ત થાય છે। અને માતા પાર્વતી આ જ દિવસે દેવી અન્નપૂર્ણાનો અવતાર લીધો હતો અને ભગવાન શિવને ભિક્ષા આપી હતી। માતા અન્નપૂર્ણાએ વિશ્વના ભરણ પોષણની જવાબદારી સંભાળી અને આ દિવસે કૃષ્ણ સુદામાનું મિલન થયું। મહાભારત મુજબ ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોની પત્ની દ્રૌપદીને અજ્ઞાતવાસ દરમિયાન અક્ષય પાત્ર ભેટ આપ્યું હતું, જેમાં ભોજન ક્યારેય સમાપ્ત જ ન થાય। અને અક્ષય તૃતીયા એ દિવસ છે જ્યારે મહર્ષિ વેદવ્યાસે મહાભારત લખવાનું શરૂ કર્યું હતું, જેમાં શ્રીમદ ભગવદ્ ગીતા પણ સમાયેલી છે। આ દિવસે ગીતાના 18મા અધ્યાયનું પાઠન કરવાથી અક્ષય પુણ્ય મળે છે। એવું કહેવાય છે કે આ દિવસે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું હતું અને દ્વાપર યુગનો અંત થયો। ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને એવું જણાવ્યું હતું કે આ દિવસે કરેલું કોઈ પણ સર્જનાત્મક કે સાંસારિક કાર્ય 100 ગણો પુણ્ય આપે છે અને પછી ભલે નવું ઘર હોય, નવો વ્યવસાય હોય કે કોઈ નવું કામ, તેની શરૂઆતથી જ બરકત અને ખ્યાતિ મળે। પંચાંગ જોયા વિના આ દિવસે શુભ અને માંગલિક કાર્યો જેવા કે લગ્ન, ગૃહપ્રવેશ, વસ્ત્ર, આભૂષણ, ભૂખડ, વાહન, જમીન, નવા કપડાં, નવી સંસ્થાની સ્થાપના કે ઉદ્ઘાટન કરવું શ્રેષ્ઠ છે। તો મિત્રો, આ દિવસે કરેલા કાર્યોમાં બરકત થાય છે અને શુભ ફળ મળે છે। આ દિવસે જેમ કે ખરીદી કરો અને દાન પણ કરો, આનાથી પુણ્ય કમાવો, સંચય થાય। પિતૃઓ માટે ભોજનનું દાન કરો અને આશ્રમોમાં અનાજ કે ભોજનનું દાન કરો। ગરીબો કે આંધળાઓના આશ્રમમાં ભોજન કરાવો અને પિતૃઓ માટે તર્પણ અને પિંડદાન પણ કરાવો। આથી અક્ષય ફળ મળે છે। અને ગંગા સ્નાન કે કોઈ તીર્થમાં સ્નાન કરવા જાઓ, આથી બધા જ પાપ નષ્ટ થાય છે। અને જવનું દાન કરો, ઓછામાં ઓછી 1 મુઠ્ઠી જવનું દાન કરવાથી સોનાના દાન જેટલું પુણ્ય મળે છે, કારણ કે જવને પૃથ્વીનું પ્રથમ અન્ન છે અને તેને સોના જેવું માનવામાં આવે છે।
ચપ્પલ, જળ, સતુ, વસ્ત્ર, ફળ કે કોઈ પણ વસ્તુનું દાન કરો અને ભૂમિદાનને વિશેષ મહત્વ છે. પરંતુ જો આ શક્ય ન હોય તો ઓછામાં ઓછી એક મુઠ્ઠી ચોખાનું દાન જરૂર કરજો અને આ દાન કરવાથી પુણ્ય ફળ મળે છે અને મૃત્યુ પછી આ દાન તમને પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ અદ્ભુત તિથિ છે જેનું મહત્વ અનંત છે. અને એક નાની કથા સાંભળો તો મિત્રો, પ્રાચીન કાળમાં ધર્મદાસ નામનો એક સદાચારી વેશ્ય હતો જે દેવ અને બ્રાહ્મણોમાં શ્રદ્ધા પણ રાખતો હતો. તેનું કુટુંબ મોટું હતું અને તે હંમેશા જ ચિંતિત રહેતો. તેણે અક્ષય તૃતીયાના વ્રતનું મહત્વ સાંભળ્યું અને આ દિવસે વ્રત કર્યું હતું. ગંગા સ્નાન કર્યું અને દેવી દેવતાઓ અને કુળદેવતાઓની પૂજા કરી અને તેણે ગોળના લાડુ, જળથી ભરેલો ઘડો, જવ, ઘઉં, મીઠું, સત્તુ, દહીં, ચોખા, ગોળ, સોનું અને વસ્ત્રો બ્રાહ્મણોને દાન કર્યા. તેની પત્નીને આ ન ગમ્યું અને તેણે રોકતી, પરંતુ ધર્મદાસે વૃદ્ધાવસ્થા અને રોગો હોવા છતાં દર અક્ષય તૃતીયા પર દાન ચાલુ રાખ્યું અને તેના દાનની અસરથી તે આગલા જન્મમાં કુશાવતીનો ધની અને પ્રતાપી રાજા બન્યો. વૈભવ હોવા છતાં તેની બુદ્ધિ ક્યારેય ધર્મથી વિચલિત ન થઈ. તેથી જ એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી પુણ્ય મળે છે અને આગલો જન્મ સુખમય થાય છે. આ દિવસે તમારા પિતૃઓ કે પૌત્રો અજાણતા કરેલા પાપો માટે ઈશ્વર પાસે સાચા મનથી માફી માંગો. અને મિત્રો, ભગવાન આ દિવસે બધા જ અપરાધો માફ કરે છે અને સદ્ગુણો પ્રદાન કરે છે. તમારી ખરાબીઓને ભગવાનના ચરણોમાં અર્પણ કરી સદ્ગુણ માંગવાની પરંપરા પણ છે. આ દિવસે દિવાળી અને ધનતેરસની જેમ જ ખરીદી કરી શકાય છે. ખાસ કરીને લક્ષ્મીકાર વસ્તુઓ જેમ કે હાથથોડી, શિયાળ સિદ્ધિ, સ્ફટિકની માળા, સ્ફટિકનું શ્રીયંત્ર, દક્ષિણાવર્તી શંખ કે મૃગ કસ્તુરી ઘરે લાવો. આ વખતે અક્ષય તૃતીયા 30 એપ્રિલ 2025 બુધવારે છે અને સવારે 10:49 રોહિણી નક્ષત્ર હોવાથી આ ખાસ ફળદાયી રહેશે. અને જો તમારો વેપાર ચાલતો નથી કે ધંધામાં સમસ્યા છે તો આ એક ગુપ્ત ઉપાય છે, પહેલેથી તમારે કરી લ્યો. ધનતેરસની જેમ આ દિવસે પણ શોપિંગ જરૂર કરજો અને જો તમારી પાસે પહેલેથી કોઈ અભિમંત્રિત વસ્તુ હોય તો તેનો ઉપયોગ કરો અથવા નવી અભિમંત્રિત વસ્તુ લાવો. આ ખાસ કરીને પીળી લક્ષ્મી કોડી કે જે ધન આગમનનો માર્ગ ખોલે છે અને આને કોઈ સિદ્ધ જ્યોતિષ પાસેથી લ્યો જે સેવા લાખ જાપથી અભિમંત્રિત હોય. મિત્રો, ઉપાય આ પ્રમાણે છે. પીળી લક્ષ્મી કોડીને ગંગાજળ, પંચામૃત કે કાચા દૂધથી ધોઈ લ્યો અને ઘરના ઈશાન ખૂણો કે પૂર્વ દિશામાં સ્વચ્છ જગ્યાએ લાલ આસન બિછાવી બેસો અને એક ચોકી પર ઘી કે તેલનો દીવો પ્રગટાવો. જો પીળી કોડી ન હોય તો હથાજોડી, સિંચાઈ, શિયાળ સિદ્ધિ, દક્ષિણાવતી શંખ કે સ્ફટિકનું શ્રીયંત્ર લાલ ચોખા પર કે ચાંદી સ્ટીલની કટોરીમાં મૂકો. જો જમીન પર બેસવું મુશ્કેલ હોય તો સોફા કે ટેબલ પર બેસીને આ ઉપાય કરી શકાય. હાથ ધોઈ દીવો પ્રગટાવો અને ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ શ્રી ગુરુવે નમઃ બોલી ગણેશજી અને ગુરુનું ધ્યાન કરો. પછી માતા લક્ષ્મીને પ્રાર્થના કરો કે હે માં લક્ષ્મી, શરણ હું તમારી પૂર્ણ કરો. માતા કામના અમારી ધન અધિષ્ઠાત્રી, જીવન સુખદાત્રી સાંભળો. અંબે મારા ગુરુની પુકાર, શંભુની પુકાર, માં કામાખ્યાની પુકાર. તમને વિષ્ણુની આણ હવે ના કરો. માન આશા લગાવી અમે આપીએ દીપદાન. પછી 11 પીળી લક્ષ્મી કોડીઓને દૂધની કટોરીમાં મૂકો અને એક એક કોડી ઉપાડી અંગૂઠા અને તર્જનીથી પકડો અને મંત્ર બોલો. ઓમ શ્રી શુક્લે મહાશુક્લે કમલદળ નિવાસી શ્રી મહાલક્ષ્મી નમો નમઃ. લક્ષ્મીમાય સબની સવાય, આવો ચેતો કરો ભલાઈ. ના કરો તો 7 સમુદ્રની દુઆય. રિદ્ધિનાથ દેવ, નવનાથ 84 સિદ્ધિનો દુહાય. દરેક કોડી પર આ મંત્ર 3 વાર બોલો અને કુલ 33 વાર. જો આ મંત્ર મુશ્કેલ હોય તો ઓમ શ્રી શ્રી કમલે કમલાય પ્રસિદ્ધિ પ્રસિદ્ધિ શ્રી મહાલક્ષ્મી નમઃ કે ઓમ મહાલક્ષ્મી નમઃ કે જય માં લક્ષ્મી 3 વાર બોલો. જો હથાજોડી કે શિયાળ સિદ્ધિ હોય તો તેને દૂધના સ્નાન વિના સૂકી જ પકડો. દરેક કોડી પર મંત્ર બોલ્યા પછી જ એક ચપટી હનુમાનજીનું નારંગી સિંદૂર ચડાવો અને બધી જ કોડીઓને શુદ્ધ જળથી ધોઈ સૂકવી લ્યો. દૂધને ઘરના ચારે ખૂણે, બ્રહ્મસ્થાને અને મુખ્ય દ્વારની બંને બાજુએ છાંટો. ઘરના બધા જ સભ્યોની આંખોમાં થોડું દૂધ લગાવો અને આ ઉપાય નકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે. અને બચેલું દૂધ તુલસીના છોડમાં કે કાચી જમીનમાં રેડો. નાળામાં ન વહેવા દો. કોડીઓમાં 7 ચપટી હળદર, 2 લવિંગ, 1 ઇલાયચી અને 1 કપૂરની ટીકડી નાખી
પીળા રેશમી કપડામાં બાંધી લ્યો અથવા ચાંદી કે સ્ટીલની કટોરીમાં રાખી દો. તિજોરીમાં કે માતા લક્ષ્મીની સામે સ્થાપિત કરો અને આ મંત્રને 27 દિવસ સુધી રોજ બોલો. જો હાથ જોડી શિયાર સિદ્ધિ કે શ્રીયંત્ર હોય તો તેને લાલ સૂતર કપડામાં કે ચાંદીની પ્લેટમાં 2 લવિંગ, 1 ઇલાયચી અને કપૂરની ટીકડી સાથે રાખી દો. આ પ્રાચીન ઉપાય ધન, સમૃદ્ધિ અને લક્ષ્મી કૃપા લાવે છે. નજર દોષ અને દુર્ઘટનાઓથી પણ બચાવે છે. અને જો તમારી પાસે કોઈ સિદ્ધ વસ્તુ નથી તો 2 રૂપિયાના ધાણાનો બીજ લ્યો અને આ મંત્રનો જાપ કરો અને બીજને કુંડામાં વાવી દો. જેમ જેમ ધાણા ઉગશે તેમ તેમ ધનની સમસ્યાઓ હલ થશે. એકબીજાનો નાનો ઉપાય છે. જો તમારી પાસે સ્ફટિક, કમળગટ્ટી કે કાળા હકીકની અભિમંત્રિત માળા હોય તો અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મીની સામે પદ્માસન કે સુખાસનનો બેસો અને માળાને શુદ્ધ જળથી ધોઈ કુમકુમનું તિલક કરો અને માળાને મધ્યમાં આંગળી પર રાખો અને છાતીથી 4 આંગળના અંતરે અને અંગૂઠાથી મણકા ખસેડતા મંત્ર જાપ કરો. ઓમ શ્રી હગ કલી શ્રી સિદ્ધિ લક્ષ્મી નમઃ કે એ મહાલક્ષ્મીએ વિઘ્નહે વિષ્ણુ પંચાય ધીમહિ તંત્રો લક્ષ્મી પ્રચોદયાત. અને જો સ્ફટિકની માળા ન હોય તો કાળા હકીકથી જાપ કરો, પરંતુ વિષ્ણુ મંત્રનો જાપ આનાથી ન કરો. સિદ્ધુ કૃજિકા સ્ત્રોત કે લક્ષ્મી સૂતકનું પાઠ પણ કરી શકો છો. આ જાપ ધન, વેપાર અને સકારાત્મકતા લાવે છે. વેપારીઓ રોજ આ માળાથી જાપ કરે તો તેને 2 ગણો નફો વધારે થશે. અને આ દિવસે સોના ચાંદીની વસ્તુઓ અને સાક્ષી કવચ લાવો અને આને તિજોરીમાં રાખી શકાય છે અને નિયમિત પૂજા કરવી જોઈએ. આથી પિતૃબંધન, કુળ દેવતા બંધન અને નકારાત્મકતા ઉર્જા સમાપ્ત થાય છે અને સ્થાયી ધન સમૃદ્ધ આવે છે. જો માળા ન હોય તો 108 મિશ્રીના દાણા લ્યો અને મંત્રનો જાપ કરો અને ચોખાની ખીર બનાવી માતા લક્ષ્મીને ભોગ ધરો અને આખા કુટુંબમાં પ્રસાદ ખાઓ અને સમસ્યાઓનો સમાપ્ત થવા લાગશે. પૂર્ણ વિશ્વાસ સાથે આ ઉપાય કરી શકો છો. માતા લક્ષ્મીને, શ્રીહરિ અને ભોલેનાથને પ્રાર્થના છે કે અક્ષય તૃતીયા પર બધાને ધન, સમૃદ્ધિ, સુખ, વૈભવ અને સન્માનનો આશીર્વાદ મળે છે. કેમ કે અક્ષયનો અર્થ એ છે કે ક્યારેય સમાપ્ત ન થાય. આ દિવસે તમારા માટે સૌભાગ્ય, સફળતા અને સમૃદ્ધિ લાવે છે. તો મિત્રો, તૃતીયા પર તમારા ઘરના મુખ્ય દ્વાર પર આંબા કે આસોપાલવના પત્તાઓનું તોરણ લગાવો અને તોરણ લગાવતી વખતે મા લક્ષ્મીના વૈદિક મંત્રનો જાપ કરો. જે લોકો આ કાર્ય કરે છે તેમના ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી નથી રહેતી. સાથે જ જીવનમાં ધન, વૈભવનું આગમન થવા લાગે છે. અને આ દિવસે છોડ રોપવો પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. સોના ચાંદીની વસ્તુઓ ખરીદવાથી બરકત આવવા લાગે છે. જો તમે બરકત ઈચ્છતા હોય તો આ દિવસે સોના કે ચાંદીની લક્ષ્મીની ચરણ પાદુકા લાવી ઘરમાં રાખી શકો છો અને તેની નિયમિત પૂજા કરો. કારણ કે જ્યાં લક્ષ્મીના ચરણ પડે છે ત્યાં અભાવ નથી રહેતો. અને તેમજ અક્ષય તૃતીયાના દિવસે 11 કોડીઓને લાલ કપડામાં બાંધી પૂજા સ્થાનમાં રાખી શકો છો. આમાં દેવી લક્ષ્મીને આકર્ષવાની શક્તિ હોય છે અને આનો ઉપયોગ તંત્ર મંત્રમાં પણ થવા લાગે છે. દેવી લક્ષ્મીની જેમ જ કોડીઓ સમુદ્રમાંથી ઉત્પન્ન થઈ અને કેસર અને હળદરથી દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક પરેશાનીઓમાં લાભ મળવા લાગે છે. અને ઘરના પૂજા સ્થાનમાં એકાક્ષી નાળિયેર સ્થાપિત કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. અને આ દિવસે સ્વર્ગીય આત્માઓની પ્રસન્નતા માટે જળ, કળશ, પંખો, ખડાઉ, છત્રી, સતુ, કાકડી, ખરબૂજો વગેરે ફળ, સાકર, ઘી વગેરે બ્રાહ્મણોને દાન કરો અને આથી જ પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. અને ગાય, ભૂમિ, તલ, સોનું, ઘી, વસ્ત્ર, ધાન્ય, ગોળ, ચાંદી, મીઠું, મધ અને કન્યા, આ 12 દાનનું મહત્વ ખૂબ જ વધારે છે. જે ભૂખ્યો હોય તે અન્નદાનનો પાત્ર છે અને જે વસ્તુઓની ઈચ્છા રાખે, જો તે વસ્તુ તેને માંગ્યા વિના આપી દેવામાં આવે છે તો દાતાને પૂરું ફળ મળે છે. નોકરને આપેલું દાન 1/4 ફળ આપે છે અને કન્યાદાન આ બધા દાનોમાંથી સૌથી મહત્વપૂર્ણ દાન છે. તેથી જ આ દિવસે કન્યાના લગ્ન કરવામાં આવે તો અક્ષય તૃતીયા પર દાન આપનાર સૂર્યલોક પ્રાપ્ત કરે છે. અને આ તિથિને જે વ્રત કરે તે હૃદય વૃદ્ધિ અને શ્રીથી સંપન્ન થાય છે. અને આ દિવસે કરેલા કર્મો અક્ષય થાય છે. તેથી જ આ દિવસે શુભ કર્મો જ કરો. જો તમે કોડીઓ ખરીદી લાવો તો તેને માતા લક્ષ્મીને સમર્પિત કરો અને આ કોડીઓને ધન રાખવાના સ્થાને લાલ રંગના કપડામાં બાંધી રાખો. આથી જ ધનની દેવી આકર્ષિત રહે છે અને આખું વર્ષ રાખો. અક્ષય તૃતીયાના દિવસે
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને માતા લક્ષ્મીને સફેદ અને ગુલાબી ફૂલ અર્પિત કરવા જોઈએ. દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો. મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે તમારે વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રી સુક્તનો પાઠ અવશ્ય જ કરવો જોઈએ. આનાથી ધન અને પદની પ્રાપ્તિ થવા લાગે છે. તમારા જીવનમાં જે લોકો લાંબા સમયથી કોઈ રોગોથી પીડાતા હોય તેમણે અક્ષય તૃતીયાના દિવસે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ જરૂર કરવો જોઈએ. અને મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે નાળિયેરને કબાટ અથવા તિજોરી જેવી જગ્યાએ એક લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવું જોઈએ. આમ કરવાથી ધનમાં સારી એવી વૃદ્ધિ થાય છે અને અટવાયેલા પૈસાની પ્રાપ્તિ થાય છે. અક્ષય તૃતીયાના દિવસે પિતૃઓના નામ પર દાન અને પ્રસાદ ધરાવવાનું અને આ દિવસે પિતૃઓના નામ પર શ્રાદ્ધ કરવાનું એક વિશેષ મહત્વ છે. તો તેનું એક વિશેષ મહત્વ તો છે જ, પણ તેની સાથે જ પિતૃઓના નામ પર દાન કરવાથી તમને અખંડ ફળ મળે છે અને પિતૃદોષથી પણ મુક્તિ મળી જાય છે. તો મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું એક વિશેષ મહત્વ છે. અક્ષય તૃતીયાના દિવસે તીર્થ સ્નાન કરવાથી મનુષ્યને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે અને આયુષ્ય પ્રાપ્ત થવા લાગે છે. અક્ષય તૃતીયાના દિવસે શ્રી રામચરિત માનસના અરણ્ય કાંડનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને મિત્રો, વ્યક્તિને ભગવાન શ્રીરામના આશીર્વાદ મળે છે. તેની સાથે જ જીવનમાં આગળ વધવાનો પણ માર્ગ મોકળો બની જાય છે. અક્ષય તૃતીયા પર તાંબા અથવા તો પિત્તળ જેવા સોના, ચાંદી અથવા ધાતુથી બનેલું વાસણ ઘરમાં લાવવું જોઈએ અને તેને ચોખાથી ભરીને ઘરમાં એવી જગ્યાએ તમારે રાખવું જોઈએ કે જ્યાં ધન રાખવામાં આવતું હોય. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે અને મિત્રો, ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી શકતી. એક થાળીમાં કેસરનું સ્વસ્તિક બનાવો અને તેના પર મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો અને તેના પર તેલ અથવા તો ઘીનો દીવો કરો અને કમળ ગઠ્ઠાની માળા લ્યો અને મિત્રો, મંત્રનો જાપ કરો, જેનાથી સિદ્ધિ અને બુદ્ધિ બધે દેવી મળે છે. અને ભક્તિ પ્રદાયની આ મહાલક્ષ્મી યંત્રને તિજોરીમાં, લોકર અથવા જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં તમે રાખી શકો છો. અક્ષય તૃતીયાના આ દિવસે માતા લક્ષ્મીનું ચિત્ર એક સ્વચ્છ સ્થાન પર સ્થાપિત કરી દો અને માતા લક્ષ્મીની સામે 3 એલચી મૂકો અને આ સમય દરમિયાન અક્ષય તૃતીયાના આ દિવસે માતા લક્ષ્મીનું ચિત્ર એક સ્વચ્છ સ્થાન પર સ્થાપિત કરી શકો છો અને માતા લક્ષ્મીની સામે 3 એલચી મૂકી અને આ સમય દરમિયાન ભગવાન શુક્રનું ધ્યાન કરી શકો છો. ઉદ્રાદોષ સુકાય નમઃ આ મંત્રનો 21 વાર જાપ કરો અને પછી જ તેને તુલસીના છોડમાં નાખી દો. 10 અક્ષય તૃતીયાના દિવસે 108 માળા બનાવી દેવી લક્ષ્મીને અર્પણ કરી દો. જો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. એને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.